રાજકોટ શહેરમાં માત્ર 1 ઇંચ વરસાદમાં ગવલીવાડ વિસ્તારમાં વરસાદી પાણી ગોઠણ ડૂબ ભરાયા હોય તેવું સામે આવ્યું છે। તેનું કારણ એ છે કે અહીં બાજુમાં આવેલ પાણીના વોકળાનું રિપેરિંગ કામ ચાલી રહ્યું છે, જે દરમિયાન શોપિંગ ઝાડ સહિતનો કચરો ફસાઈ જતા પાણીનો નિકાલ બંધ થઈ ગયો હતો અને તેને કારણે આસપાસના 40 જેટલા ઘરોમાં વરસાદી પાણી ઘૂસી ગયા હતા। અહીં 3500થી વધુ લોકો વસવાટ કરે છે અને તેઓ દર વર્ષે ચોમાસામાં મુશ્કેલીનો સામનો વેઠે છે। સ્થાનિક જસ્ટિન ચંદાણીએ જણાવ્યું કે અહીં ગવલીવાડ મેઇન રોડ અને શેરી માત્ર 1 ઇંચ વરસાદમાં જ ગોઠણડૂબ પાણી ભરાઈ ગયા હતા અને તેને કારણે અહીં રહેતા લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા હતા। આ દરમિયાન ઘરમાં રાખેલી ઘરવખરીને પણ ભારે નુકસાન પહોંચ્યું હતું। તેમણે વધુમાં જણાવ્યું કે અહીં બાજુમાં આવેલ વોકળાનું રિપેરિંગ કામ ચાલી રહ્યું છે અને આ દરમિયાન 2 દિવસ પહેલા જ મોટું પીપળાનું ઝાડ પાડવામાં આવ્યું હતું। આ ઉપરાંત ઘણા બધા કચરા ઠેલવાતા હોવાને કારણે પાણી ભરાઈ ગયા છે, જેથી કોર્પોરેશન તંત્રને વિનંતી છે કે તાત્કાલિક પાણીનો નિકાલ કરવામાં આવે, જે કારણે ઘરવખરી નુકસાન પામી છે તેનું પણ વળતર છે તે આપવામાં આવે। જસ્ટિન ચંદાણી। શું કહેશો કયા વિસ્તારમાં પાણી ભરાણા છે, કેવી મુશ્કેલીનો સામનો કર્યો છે, શું કહેશો? ગવલીવાડ વિસ્તાર મોટી ટાંકી પાસે છે। અહીંયા 1 નંબર 2 નંબર અને મેઇન રોડ ઉપર પાણી પુષ્કળ ભરાઈ ગયા છે। આવું ક્યારેય થયું નથી। દર વખતે વરસાદ આવે છે પાણી ભરાય છે, પણ આ વખતે તો ઇમિડિયેટલી મિનિટોમાં ને સેકન્ડોમાં પાણી ભરાઈ ગયું। એનું કારણ એવું છે કે આગળ નાળાનું કામ ચાલુ છે, ખબર નહીં કયા સમયે ચાલુ કર્યું છે ને વચ્ચે ઝાડ પડી ગયું છે। અહીંયા પુષ્કળ કચરો ભેગો થયો છે, એને કારણે પાણી પાસ નથી થતું ને અમારો વિસ્તાર આખો પાણીથી ભરાઈ ગયો છે। કેવી નુકસાની થઈ છે ઘરોમાં? હા, નીચાણ જે નાળાના કિનારીએ છે એ બધાના ઘરોમાં ઘણી નુકસાની થઈ। એ રસોડાનો ભાગ હોય, એ રૂમનો ભાગ હોય, એ કપડાની વાત હોય, ઘણી બધી નુકસાની થઈ છે। તમારું હસીનાબેન, શું પાણી ક્યાં ભરાણા છે, શું કામ પાણી ભરાણા છે, શું મુશ્કેલી પડે છે? મુશ્કેલી પડે ને સાહેબ, ઘરની બહાર અમારે રહેવું પડે, આ બધું ઘર મૂકીને ભાગવું પડે, નુકસાની છે, પાછું સાફ કરવું પડે, જ્યારે પાણી ઉતરે ત્યારે અમારે સાફ કરવું પડે। હજી વરસાદની શરૂઆત થઈ છે, શરૂઆત સ્ટાર્ટિંગ છે। હજી તો કોર્પોરેશનને શું કહેશો? કોર્પોરેશન ને બસ એ રિક્વેસ્ટ છે કે અમને વોકળો સાફ કરી આવી દો। આ પાણી શું કામ ભરાણું છે? આ પુલ તોડ્યું ને પીપળો તોડ્યો ને એના માટે